એ જરા રિવાઇઝ કરી દઉં તમને. પહેલો ક્વેશ્ચન હતો √23 સમમેય છે કે અસમય, રેશનલ અથવા શું આવશે ઇરેશનલ, સમમેય અથવા અસમમેય. સમમેય છે કે અસમય, રેશનલ છે કે ઇરેશનલ, આપણે શોધવાનું હતું. વર્ગમૂળ 23 નો જવાબ શું આપ્યો ભાઈ? તમારી દ્રષ્ટિએ વર્ગમૂળ 23 શું જવાબ આવે? વર્ગમૂળ 23 નું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ છે અને વર્ગમૂળ ના નીકળે એટલા માટે એ કેવી સંખ્યા થાય? અસમમેય. બીજો ક્વેશ્ચન છે 2.047. ઘણી વખત આપણને શંકા જાય કે આ 2.047 હવે જો આની ઉપર વર્ગમૂળ તો છે જ નહીં. ઓકે, પોઈન્ટ પછી 3 જ આંકડાઓ છે એટલે આપણે એને કહીએ શાંત દશાંશ. શાંત દશાંશ એટલે 2047 એના છેદમાં પોઈન્ટ નીચે કેટલા આંકડા લેવાના? 3 0. એટલે આપણે એના છેદમાં બી સ્વરૂપે લખી શકીએ અને લખી શકીએ મતલબ એ કેવી છે? સમમેય સંખ્યા છે. શું છે? સમમેય સંખ્યા. સીધી જ વાત, વર્ગમૂળ તો છે જ નહીં અને અનંત આવૃત પણ નથી, શાંત દશાંશ છે. આ વાત સમજાય છે? આપણે એક તો વર્ગમૂળ માં હોય અને વર્ગમૂળ ના નીકળી શકે તેને કહેવાય અસમય. પેલી તો સીધી વાત. અને બીજું અનંત અનાવૃત, જેમ કે 0.10 100 1000 10000 આવી કઈક હોય, વારંવાર બદલાતી હોય, અનંત અનાવૃત હોય, એ બધાને અસમય કહેવાય. બાકી બધા સમયમાં આવે. કેટલા લોકોને આ વાત ક્લિયર થઈ ગઈ છે? ત્રીજો ક્વેશ્ચન હતો આપણો આ 1.10 100 1000 1000 ... આ સંખ્યા આપણે થોડી વાર પહેલા જ ડિસ્કસ કરી. કેવી થઈ? અનંત અનાવૃત દશાંશ. અનંત અનાવૃત દશાંશ હોય તો એને કહેવાય અસમમેય. શું કહેવાય એને? અસમમેય. પછીની સંખ્યા છે 2π. 2 into π. આ સંખ્યા કેવી છે? ટુ પાઈ ને કેવી કહેશો? પાઈ કેવી છે? અસમમેય. અસમમેય મતલબ ઇરેશનલ નંબર. ઓકે, તો એની હારે તમે 2π કરો તો પણ એ અસમય થાય. પાઈ વત્તા 2 કરો તો પણ અસમય થાય. ઓકે, તો આ પણ કેવી છે? અસમમેય. ક્લિયર થાય છે? પાંચમો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 225. વર્ગમૂળમાં 225. જો વર્ગમૂળમાં 225 હોય
તો આનું વર્ગમૂળ નીકળી શકે. 5 ને 2 7 8 9 3 વડે ભાગાકાર ચાલે. 3 સત્તા 21 એક વધશે 3 5 15. 3 વડે શું કામ ભાગાયેલો? તો કે આ બધાનો સરવાળો 9 છે. 9 ને 3 વડે ભાગી શકાય. જે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ, જે સંખ્યાના સરવાળાને, તો એ સંખ્યાને 3 વડે ભાગી શકીએ. 7 ને 5 12 3 વડે ભાગી શકાય. એટલે 3 દુ ને 6 3 5 15 5 5 25 225 નો વિચાર કરીએ તો આખા કાઉન્સ ઉપર શું થયું? 1/2 ઘાત. આનો મતલબ એવો થાય 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, એને ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. એટલે આમ જોવા જઈએ તો આમ થાય 3 ગુણ્યા 1/2 એને ગુણ્યા 5 ની ઉપર 2 ગુણ્યા 1/2 બરાબર. જો મેં આને ઘાત આપી, આને ઘાત આપી, બેયને ઘાત આપવાની આખા કાઉન્સ ઉપર હોય તો આ 2 અને આ 2, આ 2 ને આ 2 ઉડી જાય તો 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15. પણ જેને વર્ગમૂળ આવડતા હોય, 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ મોઢે આવડતા હોય, એમને સીધી જ ખબર પડી જાય કે 225 નો વર્ગમૂળ 15 થાય. ચાલો, મતલબ 15 છે એ તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા છે કે ના કહી શકીએ? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા છે કેપિટલ N, અને કેપિટલ N પ્રાકૃતિક સંખ્યા હોય તો એ તો કેવી કહેવાય? સમય સંખ્યા જ કહેવાય. સમય એટલે રેશનલ નંબર કહેવાય. પણ સર ડાયરેક્ટ 15 નો વર્ગ લખીએ તો ચાલે? ચાલે જ ને બેટા. આ તો મેં સમજાવ્યું તમને મેં સમજાવ્યું. ઓકે, ડાયરેક્ટ પણ કરી શકો. મેં તો અહીંથી આ દાખલો ગણાવ્યો આખો. 3 નો વર્ગ અને 5 નો વર્ગ એટલે થયો 15 નો વર્ગ. વર્ગમૂળ નીકળે તો જવાબ કેટલો આવે? 15. અથવા જેને ખબર છે, આપણને ખબર છે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ 15 નો જ વર્ગ છે, તો 15 નો વર્ગ અને વર્ગમૂળ છે એની નિશાની 1/2, તો 2 ઉડી જાય તો જવાબ શું આવી ગયો? 15. તો પણ ચાલે. ચાલો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પછી આગળનો ક્વેશ્ચન્સ માં જઈશ એટલે હું બધું ક્લિયર કરી દઈશ. અહીંયા હજી ભણવાવાળા લોકો જાયગા નથી લાગતા. ક્વેશ્ચન્સ છે 6 નંબરનો. 3 વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23. હવે અહીંયા શું થાય? વત્તા અને ઓછા બે વર્ગમૂળ 23 છે એટલે ઉડી જાય. જવાબ આવે 3. તો આને કહેવાય, આ કેમાં આવે? આ કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક. પ્રાકૃતિકની સંજ્ઞા છે નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કઈ સંખ્યા? 1 2 3 4 5 અનંત સુધીની. મતલબ આને કહેવાય સમય. પ્રાકૃતિક સમય સંખ્યાનો જ દીકરો છે, ધ્યાન રાખજો. પછી 7મો પ્રશ્ન છે આપણો. 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7. જો અંશ અને છેદ, આનો મતલબ એવો થાય કે આ કેમાં છે? ભાગાકારમાં છે. કેમાં છે? ભાગાકાર કહેવાય. અંશ અને છેદ. આ વર્ગમૂળ 7 ઉડી જાય તો જવાબ કેટલો આવે? 2/7. 2/7 એટલે એના છેદમાં b વડે લખાય. એના છેદમાં b વડે લખાય. બધી જ સંખ્યા કેવી કહેવાય? સમય કહેવાય. હેરિત, અસમય નહીં બેટા, સમય કહેવાય. વર્ગમૂળ 7 જો કટ થઈ જાય છે, ધ્યાન રાખજો આવા દાખલાઓમાં. ખાસ તો સમજૂતી હોવી જોઈએ આપણી પાસે. પ્રશ્ન નંબર 8. વર્ગમૂળ 25 છેદમાં વર્ગમૂળ 9. પછી 9મો દાખલો છે 1.24 124. 10મો છે 0.5918. 11મો છે વર્ગમૂળ 7. 12મો છે 1/2 વર્ગમૂળ 2. 13મો છે વર્ગમૂળ 2 વત્તા 2 આખા કૌંસનો વર્ગ. 14મો છે 3 વર્ગમૂળ 18.
સમય અને અસમય સંખ્યાનું જ્ઞાન આપણા માટે એટલા માટે મહત્વનું છે બાળકો કે આગળ જઈને, આગળ મતલબ 11-12 ની અંદર ખાસ એ બહુ મહત્વનું કામ કરે છે. વર્ગમૂળ 25 એટલે શું થાય? 25 મતલબ 5 નો વર્ગ, અને આખા કાઉન્સ ઉપર વર્ગમૂળ એટલે 1/2 ઘાત. એવી રીતે 9 એટલે 3 નો વર્ગ, અને આખા ઉપર 1/2 ઘાત. તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો આપણને વધે 5/3. તો આવી સંખ્યા જેને કહેવાય a ના છેદમાં b, જ્યાં a અને b બિલોંગ્સ ટુ z, પણ b છે એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આવી સંખ્યાને કેવી કહેવાય? સમમેય સંખ્યા. શું કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. મતલબ એ શું થઈ ગયું? રેશનલ નંબર. શું કહેવાય એને? રેશનલ નંબર. અંગ્રેજીમાં એને કહેવાય રેશનલ નંબર, ગુજરાતીમાં કહેવાય સમમેય સંખ્યા. ઘણી વખત આવા ક્વેશ્ચન્સમાં લોકો મૂંઝાઈ જાય. હકીકતે અહીંયા જો ડોટ 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 એવું આપ્યું નથી, એટલે આટલી જ સંખ્યા છે. તો આટલી જ સંખ્યા હોય તો આપણે 1 2 4 1 2 4 અપોન 2 2 4 ને 5 એવું લાગે તો આપણે આવું લખી શકીએ. મતલબ આ a ના છેદમાં b છે, a ના છેદમાં b એટલે આવું, એને કહેવાય સમમેય. અથવા આપણે આને કહી શકીએ શાંત દશાંશ. શું કહેવાય? શાંત દશાંશ. દશાંશ સંખ્યા ખરી પણ અનંત સુધી નથી જતી એટલે શાંત દશાંશ છે. આ પણ કેવી છે? શાંત દશાંશ. અને શાંત દશાંશ હંમેશા કેવી હોય? રેશનલ નંબર. શાંત દશાંશમાં સમજાય છે બધાને? પોઈન્ટ અમુક આંકડાઓ પછી એ પૂર્ણ થઈ જતું હોય, સંખ્યા ત્યાં પૂર્ણ થતી હોય, એટલે એને કહેવાય શાંત દશાંશ. વર્ગમૂળ 7 છે એ વર્ગમૂળ 7, આનું વર્ગમૂળ નીકળી શકે નહીં. એક તો વર્ગમૂળમાં છે, વર્ગમૂળ ના નીકળે. વર્ગમૂળ ના નીકળે તો એને કેવી કહેવાય? અસમમેય. પણ ખાસ કરીને જોવું, વર્ગમૂળ હોય તોની વાત છે. અસમમેય મતલબ શું થયું? ઇરેશનલ નંબર. હવે 1 ના છેદમાં વર્ગમૂળ 2, તો આ વર્ગમૂળ 2 નું પણ વર્ગમૂળ નીકળી શકે નહીં. સેમ પોઝિશન માત્ર માટે એને કહેવાય અસમમેય. અહીંયા જુઓ, આને કેમ જવાબ આપવો? વિચાર કરો. જોઈએ એક ક્વેશ્ચન્સ થોડો અલગ ટાઈપે છે. પેલા આટલા ક્વેશ્ચન્સના આન્સરને તમે લોકો જરા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી વધારે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરું તમારી હારે. જે બાળકો લેટ જોઈન્ટ થયા છે એ પછીથી પોતાનું હોમવર્ક ચેક કરી લેજો. ઓકે, હવે જે આપણો ક્વેશ્ચન હતો 13th વન, એ વર્ગમૂળ 2 વત્તા 2 આખા કાઉન્સનો વર્ગ, અને 14મો પ્રશ્ન હતો 3 વર્ગમૂળ 18. જો સીધી ખબર નહીં પડે આમાં, તમારે ને મારે થોડું એમાં કામ કરવું પડશે. વર્ગ આપ્યો છે તમને, મેં કાલ ભણાવ્યું હતું, a વત્તા b આખા કાઉન્સનો વર્ગ. જુઓ, આ 1 અને 2 પદ અને આખા કાઉન્સનો વર્ગ હોય. 2 પદ હોય, કાઉન્સમાં સરવાળા બાદબાકીથી જોડાયેલા હોય, બંનેનો વર્ગ હોય. તો મેં તમને કાલ ભણાવ્યું હતું, પેલા પદનો વર્ગ. અહીંયા નિશાની કેવી છે? વત્તા. તો 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ, આવું થાય. સાચી વાત? એટલે આ છે એનો વર્ગ, પછી આ બેનો ગુણાકાર a ગુણ્યા b કાઉન્સમાં b નો વર્ગ. એવી જ વાત આપણે લખીએ, વર્ગમૂળ 2 વત્તા 2 આખા કાઉન્સનો વર્ગ બરાબર પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. આટલું તો આપણે કોમનલી યાદ રાખી શકીએ કે નહીં? પેલે અને છેલ્લે વર્ગ આવે, વચ્ચેના પદમાં 2 ગુણ્યા પેલું બીજું આવે, અને નિશાની અહીંયા કોની? તો કે વચ્ચે હોય એની. આ હંમેશા કેવી નિશાની આવે? ધન જ આવે. હંમેશા કેવી નિશાની? ધન. હંમેશા કેવી નિશાની? પોઝિટિવ. છેલ્લા પદની નિશાની હંમેશા પોઝિટિવ, પેલા પદની નિશાની હંમેશા પોઝિટિવ.
હવે જુઓ વર્ગમૂળ આ એ એટલે અહીંયા આવે વર્ગમૂળ 2, પછી આ બે નો ગુણાકાર એટલે અહીંયા વર્ગમૂળ 2 અને અહીંયા 2, છેલ્લું પદ અહીંયા આવે 2. હવે તમને આગળ મેં કીધું હતું વર્ગમૂળ 2 એટલે કેટલી ઘાત? વર્ગમૂળ 2 આમ લખ્યું છે વર્ગમૂળ 2 અને એના ઉપર આખા કૌંસનો વર્ગ. તો આગળ આપણે ભણી ગયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, તો અહીંયા જવાબ શું આવી જશે? 2 વત્તા આ 2 ને આ 2 ગુણાકાર કરી શકે. જો આ 2 હરખી જ્ઞાતિના છે, આ 2 ગુણાકાર કરી શકે. આ 3 વસ્તુ છે, 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા 2. તો ઘણી વખત બાળકો ભૂલ કરી નાખે, 2 દુ 4 દુ 8 ના થાય. આ કેવી સંખ્યા છે? ધ્યાન આપજો. આ કેવી સંખ્યા છે? અસમમેય. કેવી સંખ્યા છે? અસમમેય. આ 2 કેવી સંખ્યા છે? સમમેય. તો સમમેય અને અસમમેય એનો ગુણાકાર છે હંમેશા કેવો થાય? અસમમેય. પણ ગુણાકાર કેનો કેનો થઈ શકે? સમય સમય સાથે ગુણાકાર કરી શકે. 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4. અને આ વર્ગમૂળ 2 શું કરવાનું? તો એમનેમ જ ગુણાકારમાં મૂકી દેવાનું. વર્ગમૂળ 2 એને ગુણાકાર જ છે આ, વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે જુઓ ફરીથી સરવાળો કરવો હોય તો આ 2 નો થાય, આનો થશે નહીં. આ કેવી સંખ્યા? અસમમેય. આ કેવી સંખ્યા? સમમેય, રેશનલ. આ પણ કેવી સંખ્યા? રેશનલ. તો આ 2 નો સરવાળો થાય, એ 2 નો સરવાળો થાય અને એ 2 નો સરવાળો થાય તો 4 ને 2 6, કારણ કે 2 ની નિશાની ધન છે. 4 ને 2 6 વત્તા 4 વર્ગમૂળ 2. હવે જો આખે આખી સંખ્યા ભલે આ સમય પણ એના ગુણાકારમાં અસમમેય, માટે આ સંખ્યા કેવી થઈ? અસમમેય. આટલું ક્લિયર થાય? આવી રીતે આપણે ગણવું પડે. મેં તમને બહુ ક્લિયર કટ ગણીને બતાવ્યું. ફરીથી અહીંયા જોઈ લ્યો વર્ગમૂળ 2 વત્તા 2 આખા કૌંસનો વર્ગ. તો શું આવે? તો કે ભાઈ પહેલાનો વર્ગ એટલે પહેલું કોણ? વર્ગમૂળ 2 વત્તા વચ્ચેની નિશાની 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા 2 વત્તા બીજાનો વર્ગ. હવે જો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2. આ 2 ને 2 4 વર્ગમૂળ 2 અને 2 નો વર્ગ કેટલો આવે? 4. તો આ 4 ને 2 6 થાય. શું કામે? જો મેં તમને પૂર્ણ રીતે સમજાવ્યું બાળકો કે સમય અને અસમય એનો સરવાળો ન થાય, સમય અને અસમયનો ગુણાકાર ના થાય, પણ સમય હોય તો 2 નો સરવાળો થાય. 4 ને 2 6 વચ્ચે નિશાની વત્તા 4 વર્ગમૂળ 2. તો આખી સંખ્યા કેવી થઈ? અસમમેય. કેવી રીતે કહી શકાય? આ કેવું? તો કે રેશનલ. આ કેવું? રેશનલ. આ કેવું? ઇરેશનલ. રેશનલ આર ઇરેશનલ નો ગુણાકાર કરો તો આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમમેય. પહેલી વાત આ સમય છે, સમયનો સરવાળો અસમય આરે કરો તો પણ એ કેવી થાય? અસમમેય. આમ લાગશે કે આ જાજા બધા ગોટા લાગે છે, પણ સમજવા માટે આટલું બધું જરૂરી છે બાળકો. તમારા મનમાં એ ચિત્ર ઊભું થવું જોઈએ કે સમય એમની સાથે અસમયનો સરવાળો કરો, અસમયની બાદબાકી કરો તો પણ એ અસમય જ થાય. ઓકે? ભાગાકાર પણ અસમય શક્ય છે. ઓકે? પણ અસમય અને અસમય ભેગા થાય તો પોસિબિલિટી ખરી કે સમય થવાની ચાન્સીસ છે, એ આપણે જોવાના છીએ. તો આટલું બધું મેં કરાવ્યું તો ટેન્શનમાં ના લેતા, સમજવા માટે તમારું છે. બાકી હું તમને ફરીથી અહીંયા એ વસ્તુ ક્લિયર કરાવી દઉં, કેટલું કરવું પડે એ તમને સમજાવવા માટે કર્યું છે. એટલે તમે ટેન્શન લઈને બેસશો કે ભાઈ આટલું બધું કેમ. ઓકે? માત્ર આપણે સમજવું એટલું પડે કે વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ. આવું ચિત્ર મગજમાં આવવું જોઈએ. 2 પદ હોય વચ્ચે વત્તાની નિશાની, આખા કૌંસનો વર્ગ, તો વર્ગમૂળ 2 નો વર્ગ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ. વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? 2. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, વત્તા આ 2 નો ગુણાકાર થાય 2 દુ 4 વર્ગમૂળ 2 વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. આ 2 નો સરવાળો થાય 4 ને 2 6 વત્તા 4 વર્ગમૂળ 2. હવે ખાસ સમજવાનું ઈ કે આ સમય
આ સમય ને આ અસમય, સમય ગુણ્યા અસમય એટલે અસમય, અને સમય વત્તા અસમય તો પણ અસમય, એટલે આ સંખ્યા કેવી થઈ? અસમય સંખ્યા થઈ. એટલે એને કહેવાય ઇરેશનલ નંબર્સ. હવે ક્વેશ્ચન્સ બીજો છે 3 વર્ગમૂળ 18. તો વર્ગમૂળ 18 માટે મેં તમને આગળ સમજાવેલું હતું. વર્ગમૂળ 18 એટલે 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકુ 3. આવું કરીએ તો શું થાય? 3 વર્ગમૂળમાં એક તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. હવે જુઓ આ 3 છે, આ 2 નું વર્ગમૂળ ના નીકળે. કારણ શું? તો કે એનો વર્ગ નથી એટલે વર્ગમૂળ 2. એને ગુણ્યા આ 3 અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. સમજાય છે આખી વાત? 3 ને તમે વર્ગમૂળ માં લ્યો આવી રીતે તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો જવાબ શું આવે? આ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 3 તેરી 9 વર્ગમૂળ 2. આમ આટલું બધું લાંબુ ન કરીએ તો એક શોર્ટ વાત જુઓ, તમને મોઢે આવડવું જોઈએ કે 3 ગુણ્યા વર્ગમૂળમાં 9 દુ ને 18. રેડી? 9 નું વર્ગમૂળ નીકળી જાય. 3 ગુણ્યા 9 નું વર્ગમૂળ શું થાય? 3. એનું ગુણ્યા 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. 3 તેરી 9 વર્ગમૂળ 2. તો આ સંખ્યા કેવી થઈ? 9 સમય, આ અસમય. તો આ સંખ્યા પણ કેવી થાય? ઇરેશનલ નંબર, અથવા આપણે એને શું કહીએ? અસમય સંખ્યા. જો જવાબ માટે નથી, પરીક્ષા માટે હું આજે ભણાવતો જ નથી આપને. એક્ઝામિનેશન ઓરિએન્ટેડ હું તમને એજ્યુકેશન આપવા નથી માંગતો. તમારું નોલેજ હોવું જોઈએ કે સમય અસમય શું છે, કેવી સંખ્યાઓ સમય કહેવાય, કેવી સંખ્યાઓ અસમય કહેવાય, એ આપણે ઓળખતા શીખવાનું છે. એના રિલેશન સમજવાના છે. એટલે વધારે પ્રેક્ટિસ આપું છું. ઓકે, આજનું હોમવર્ક આપણે ક્લિયર કર્યું. ચાલો, આમાં ડાઉટ્સ છે કાંઈ? આજના હોમવર્કમાં કાંઈ ડાઉટ્સ છે? આગળ મેં ક્વેશ્ચન્સ તમને આપેલા હતા હોમવર્કમાં, એમાં તમારા ડાઉટ્સ હોય કહી શકો. આગળનું અસાઇનમેન્ટ ચેપ્ટર 6 નું સોલ્વ કરવાનું છે. મેં તમને સોલ્યુશન તો બેટા આપેલું છે ભેગું, મતલબ કે દાખલાના જવાબ શું આવે છે એ મેં તમને આપેલા છે. પણ તમને જે ક્વેશ્ચન્સ ના આવડે, જે ક્વેશ્ચન્સ તમને ફાવતા નથી, એક દિવસનો હું ટાઈમ આપું, જે ક્વેશ્ચન્સ તમને નથી ફાવતા એ ક્વેશ્ચન્સ તમે મને સેન્ડ કરી શકો. ઓકે, જે ક્વેશ્ચન્સ તમને નથી આવડતા એ ક્વેશ્ચન્સ મને કહી શકશો તમે. ઓકે, તમે બધું ક્લિયર કરીને રાખજો કે આટલા આટલા ક્વેશ્ચન્સ મને નથી સમજાતા અથવા નથી આવડતા, આન્સર નથી આવતા. એ ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવી દઈશ. મેં તમને ઘણા ક્વેશ્ચન્સ આપેલા હતા પણ એમાં કયો ક્વેશ્ચન્સ 5 છે એ રિયલી આઈ ડોન્ટ નો. ટ્રાય કરું અસાઇનમેન્ટમાં જ ચેક કરું. વર્કશીટ 1 માં 5. પાંચમો દાખલો કંઈક આવો છે. ત્રણ નંબર 1, 2, 4. નામ આપ્યું છે A, B, C, D. 3 વત્તા 1, 3 વત્તા 4 બરાબર વર્ગમૂળમાં 1, સોરી, ખૂણો 1 વત્તા ખૂણો 2. નીચેની આકૃતિમાં 3 અને 4 ચતુષ્કોણના બહારના ખૂણા છે. જે બિંદુ D અને B ની બહાર છે, ખૂણો A બરાબર 2, ખૂણો C બરાબર 1 હોય તો સાબિત કરો કે વર્ગમૂળ 3 વત્તા ખૂણો 3 વત્તા 4 બરાબર ખૂણો 1 વત્તા 2. સાબિત કરવાનું છે. આપણા
જોઈએ, આપણે ટ્રાય કરીએ. વર્ગમૂળ સોરી ખૂણો 3, એમાં બીજું આપણને શું આપેલું છે એ જોવાનું છે. ચતુષ્કોણ જ આપ્યો છે. એક તો એ થાય કે ખૂણો અંદરનો ખૂણો આપણે ઉદાહરણ તરીકે હું અહીંયા અને ખૂણા નંબર 5 કહી દઈએ, આપણે આને 6 કહી દઈએ, તો ખૂણો 3 વત્તા ખૂણો 6 બરાબર 180 થાય. અને ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર પણ 180 થાય. આવું ખરું. હવે બીજી વાત એ છે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 5 બરાબર 360 થાય. ઓકે, આ ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય. આ બે ખૂણાનો સરવાળો 180 થાય. કારણ એટલું રૈખિક જોડ થાય કે ન થાય? રૈખિક જોડ. આના બે રૈખિક જોડ રચે, આના બે રૈખિક જોડ રચે. સમજાય આખી વાત? હવે આ ચારે ચાર ખૂણાનો સરવાળો 1 2 6 અને 5, 1 6 2 5 નો સરવાળો 360. હવે આપણે આ વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 5 ની કિંમત આના ઉપરથી શોધવી હોય તો શોધી શકાય. કેવી રીતે જુઓ? વર્ગમૂળ સોરી ખૂણો 6 બરાબર 180 માઇનસ ખૂણો 3, ખૂણો 5 બરાબર 180 માઇનસ ખૂણો 4. હવે આપણે અહીંયા શું કરી શકીએ? ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા વર્ગ ખૂણા 6, ખૂણા 6 ની જગ્યાએ શું મૂકીએ? 180 માઇનસ ખૂણો 3. આ વર્ગમૂળ વયું ગયું મગજમાં ભાઈ. ખૂણો 3 ખૂણો 4 180 ખૂણો 3 વત્તા ખૂણા 5 ની જગ્યાએ કઈ કિંમત મુકાય? 180 માઇનસ ખૂણો 4 બરાબર 360. હવે જુઓ, આ 180 વત્તા 180, અહીંયા એવું થયું ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો ઓછા ખૂણો 3 ઓછા ખૂણો 4 બરાબર 360. આ 180 ને 180 નો સરવાળો કરો, સામે જવા દો કેટલો થાય? 360 થાય. આ બે ઉડી ગયા એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 0 આવી ગયું. હવે ખૂણો 1 વત્તા ખૂણો 2 આ બધું સામે જાય તો -3 કેવા થઈ જાય? પ્લસ. માઇનસ કેવા થઈ જાય? પ્લસ. સાબિત થઈ ગયું. પણ અહીંયા ચતુષ્કોણ કીધો છે બેટા. અહીંયા અનુકોણ વાળું આપણે ઉપયોગ એટલે નથી કરી શકતા કે એને સમાંતર રેખા વિશે કોઈ જ માહિતી આપેલ નથી. આનું નામ માત્ર શું કીધું છે? ચતુષ્કોણ. માત્ર એને કીધું ચતુષ્કોણ. ચતુષ્કોણ ગમે એવો હોઈ શકે. ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર એવું હોતું નથી. માટે આપણે અનુકોણ યુગ્મકોણ વાળું ઉપયોગ કરી શકીએ નહીં બેટા. આ વાત સમજાય છે? અનુકોણની બાબતનો ઉપયોગ આપણે આમાં કરી શકતા નથી. આ વાત ક્લિયર કેટલાને થાય છે? મેં શું યુઝ કર્યું કે આ બેનો સરવાળો 180 થાય, આ બેનો સરવાળો 180 થાય બહિષ્કોણ, અને બીજું ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય. એ ચારે ચાર ખૂણા જે અંદરના હોય આ બેની કિંમત આના ઉપરથી ગોતીને આમાં મૂકી દીધી. 180 ને 180 360 સામે વહી જાય તો બાદબાકી 0 થઈ ગયું. આ માઇનસ સામે વહી જાય તો પ્લસ થઈ ગયું. તો બરાબર થઈ ગયું.
તમે આવી રીતે સાબિત કરી શકો, અનુકોણ લઈ શકશો નહીં. યાદ રાખજો, કારણ સમાંતર રેખા વિશે કોઈ માહિતી નથી કે આ ને આ બે સમાંતર છે. આકૃતિ જોતા લાગે કે સમાંતર છે, પણ જ્યાં સુધી કોઈ એમ ના કે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. આપણી ઘરે રસોડામાં જમવાનું બની ગયું હોય, કોઈ ન બોલાવે તો આપણે જમી લઈએ, પણ મહેમાન થઈને જઈએ તો આપણને કોઈ બોલાવે નહીં તો આપણે જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું હોય છતાંય ન જમી શકીએ. સાચી વાત ને? એમ અહીંયા આપણને દેખાય છે પણ કીધું નથી કે આ વસ્તુ આવી છે, એટલા માટે આપણે એ સિદ્ધાંતનો ઉપયોગ ન કરી શકીએ. ધ્યાન રાખજો હંમેશા માટે આ બાબત. ગણિતની અંદર જે ક્વેશ્ચન્સમાં આપવામાં આવે એ જ બાબતનો ઉપયોગ આપણે કરી શકીએ, નહીં કે પછી આપણી મરજીથી કોઈ પણ સિદ્ધાંત ઉપયોગ કરવા લાગી જઈએ. આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, હવે બ્લેન્કમાં 8મું કરાવવું. ઓકે, જોઈ દઉં છું. અસાઇનમેન્ટ નંબર આપણો જે પહેલો હતો એમાં મેં બ્લેન્ક પણ આપેલી છે. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. મારી પાસે ક્વેશ્ચન નંબર 8માં એવું કીધું છે કે એક ખૂણાનું માપ બરાબર 1/3 તે ખૂણાના પૂરક કોણનું માપ હોય તો તે ખૂણો ખાલી જગ્યા થાય. જો પૂરક કોને કહેવાય? પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ઉદાહરણ તરીકે ખૂણો કોણ છે? x અને પૂરક કોણ છે? y. એ બેનો સરવાળો કેટલો થાય? આનું નામ રાખો ખૂણો. આ એનો શું થાય? ખૂણાનો પૂરક કોણ. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. કઈ વાંધો નહીં, હવે આ કરાવ્યું છે તો હું કરાવી દઉં. ઓકે, ખૂણો અને ખૂણાનો પૂરક કોણ એનો સરવાળો 180 થાય. અહીંયા એમ કીધું ખૂણાનું માપ. હવે પૂરક કોણ કોણ છે? ખૂણો y. તો ખૂણો y બરાબર શું થયું? 180 માઇનસ ખૂણો x. આવું થાય, યાદ રાખજો. આ y ખૂણો કોણ છે? પૂરક કોણ. હવે તમારે અહીં શું લખવાનું? એક ખૂણાનું માપ. તો ખૂણો કોણ છે અહીંયા? x બરાબર 1/3 કૌંસમાં તે ખૂણાના પૂરક કોણનું માપ. તે ખૂણાનો પૂરક કોણ y છે અને y બરાબર કેટલો છે? 180 ઓછા ખૂણો x. હવે બે વસ્તુ થઈ શકે. આ 3 છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં જાય, એટલે 3 ગુણ્યા ખૂણો x બરાબર અહીં વધ્યું એટલું 180 માઇનસ ખૂણો x. આ માઇનસ આ બાજુ લઈ આવો તો 3 ખૂણો x વત્તા ખૂણો x બરાબર થાય 180. તો 3 ને 1 4 ખૂણો થાય x બરાબર 180. તો ખૂણો x બરાબર થાય 180 ભાગ્યા 4. તો અહીં થશે ચોકે ચોકે 16 અને 4 25. એટલે ખૂણો x બરાબર કેટલો થયો? 45. અને y શોધવો એનો પૂરક કોણ, તો 180 માઇનસ 45 એટલે થશે 135 ડિગ્રી. તો આપણો ખૂણો છે એ 45 નો થાય. બેટા ખાલી જગ્યા કઈ છે જરા મને કેને? કઈ ખાલી જગ્યા છે? ખાલી જગ્યા 8. ચાલો આ લખી લેજો બધા ખાસ.
ક્વેશ્ચન નંબર 8 એલ સમાંતર એમ છે. અહીંયા એક્સ આપેલો છે, અહીંયા 105 ડિગ્રી આપેલું છે, આ એમ આપેલું છે, આ એલ આપેલું છે અને અહીંયા આપેલું છે 25 ડિગ્રી. એલ બરાબર એમ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા. આવો ક્વેશ્ચન્સ છે. તો જવાબ તો તમને એલ સમાંતર એમ છે. આ બે રેખા સમાંતર છે, આ એની છેદિકા છે. તો નીચેના ખૂણો કેવા થાય? અનુકોણની જોડ થાય. અને અનુકોણની જોડ હોય તો આ ખૂણો કેટલાનો થાય? 105 નો. હકીકતે એને આ ખૂણો પૂછવો જોઈએ. તો આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, એના પરથી મળી જાય. રેડી? અસાઇનમેન્ટમાં આન્સર 130 છે, ખોટો છે બેટા. આન્સર ગલત છે. ઓકે, ડોન્ટ વરી. આન્સર ખોટો લખ્યો છે. બ્લેન્કમાં 15th ક્વેશ્ચન, 15મો ક્વેશ્ચન. એક્સ ના સ્વરૂપમાં વાય નું મૂલ્ય. એક્સ ના સ્વરૂપમાં y નું મૂલ્ય અહીંયા a b c અહીંયા આવશે x ડિગ્રી, અહીંયા આવશે 2x ડિગ્રી, અહીંયા આવશે 3y ડિગ્રી અને અહીંયા આવશે y ડિગ્રી. x ના સ્વરૂપમાં y નું મૂલ્ય કેટલું થાય એ જોવાનું છે. આનું આપણે વિચારવાનું છે ભાઈ. એક તો આના પરથી આપણે આટલું કરી શકીએ કે આ 3y થાય. એનાથી બહુ કઈ ફાયદો નથી આપણને. આ એક ત્રિકોણ બને તો આપણે એવું કહી શકીએ જે 3y, એક તો આટલો વિચાર કરીએ આપણે, આ ત્રિકોણ, આ એનો રૈખિક જોડ. તો અહીંયા એટલું થાય કે 3y બરાબર આ x અને આ ખૂણાનું નામ કંઈક આપણે ઉદાહરણ તરીકે z આપીએ તો x વત્તા શું થાય? z થાય. અને z બરાબર શું થાય? 3y માઇનસ x થાય. આ શું કામે થાય? અંતઃ सम्मुख कोण. अंतः सम्मुख कोण.
આ વાત સમજાય? પેલા આ 3y છે એ બહિષ્કોણ છે. આ કેવું છે? બહિષ્કોણ. આ બે ના અંતઃસમમુખ કોણ થાય? તો z બરાબર શું થયું? 3y માઇનસ x. બીજું આ બે ખૂણાનો સરવાળો, આ બે ખૂણાનો સરવાળો x y z આવી ગયું. આને આપણે w કહીએ. તો z વત્તા w બરાબર 180 થાય. કારણ કે જુઓ આ રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા. તો w બરાબર થાય 180, સામે જાય માઇનસ z. પણ અહીંયા z સોલ્વ થવાનો નથી આપણી પાસે. હા, થઈ જશે હજી. હવે આપણે એ વિચારીએ આ w બરાબર 180 માઇનસ z. આ 180 માઇનસ z ની કિંમત અહીંયા રહી 3y માઇનસ x. તો એનો મતલબ થાય 180 માઇનસ 3y માઇનસ માઇનસ પ્લસ x. આટલો w આવ્યો. હવે જુઓ આ w y અને 2x x વત્તા 2x વત્તા y વત્તા w બરાબર 180 થાય. હવે હું આ વિચારું છું, જુઓ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો. આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા 2x વત્તા y વત્તા w એટલે શું થાય? 180 માઇનસ 3y વત્તા x બરાબર 180. હવે અહીંયા જુઓ તો આ 180 સરવાળો બે બાજુ સરખી નિશાની, સામે જાય તો બાદ થઈ જાય. બીજું 2x અને 1x એટલે 3x માઇનસ 3y વત્તા y એટલે માઇનસ 2y બરાબર શું આવ્યું? 0. હવે તમારે જવાબ લઈ આવો x ના સ્વરૂપમાં y નું મૂલ્ય. y નું મૂલ્ય લઈ આવું તો 2y સામે જવા દો. તો 3x બરાબર શું થઈ ગયું? 2y. y ની કિંમત શોધી તો 2 સામે જાય. 3x ના છેદમાં 2 બરાબર y. માટે y બરાબર 3 ના છેદમાં 2 ગુણ્યા x. જવાબ આવી ગયો. ચલો ભાઈ, આનો જવાબ મળે છે. સમજાણું આખું? થોડું વાઇબ્રેશન વાળો ક્વેશ્ચન છે ભાઈ, સાદો સીધો નથી. તડકતો ભડકતો ક્વેશ્ચન છે કે નહીં? જરા કોમેન્ટ કરજો એવી. શું લાગે આ ક્વેશ્ચન કેવો હતો તમને? કેટલા લોકોથી આ સોલ્વ થઈ ગયો તો? જરા મને કહેશો આવો ક્વેશ્ચન કેટલા લોકોએ સોલ્વ કરેલો? ઓકે, વેરી ગુડ. કઈ વાંધો નહીં, ટ્રાય કરવાની. ઓકે, ડરવાનું નહીં. ક્વેશ્ચન્સ ની ટ્રાય કરવાની. જ્યાં જ્યાં આપણે આપણે કોન્સેપ્ટ લગાવ્યો એની જરૂર નથી. આપણે આનો એક કોન્સેપ્ટ લગાવવો પડે. આ ફરીથી એકવાર ટ્રાય કરજો તમે ઘરે. ઓકે, જોયા વગર. પરીક્ષામાં પૂછાય ન પૂછાય એના માટે કઈ ક્વેશ્ચન્સ નથી. પરીક્ષામાં પૂછાવું ન પૂછાવવાની જરૂર જ નથી. આપણું માઇન્ડ કેટલું એના ઉપર ચાલે છે, આપણે એના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો છે આ બધા ઉપર. ઓકે, આવા ક્વેશ્ચન્સ હું તમને આપું અને તમે ટ્રાય કરો તો મજા આવી જાય ભાઈ, કે ના આવે? સમજાય છે ને મારી વાત? આવું તો ઘણું બધું હું લઈને તમારી સાથે આવી જ રહ્યો છું. ઓકે, 10th ની અંદર આપણે મેથ્સમાં આવી જ રમજમાવટ બોલાવાની છે ભાઈ. ચાલો અહીંયા
આને હું નીકાળી દઉં છું. ચાલો હવે છે કઈ ક્વેશ્ચન્સ? બીપી સમાંતર સીક્યુ હોય તો x બરાબર ખાલી જગ્યા બી સી બીપી અને સીક્યુ આ સમાંતર છે. જોજો આ બે સમાંતર છે. અહીંયા ખૂણો આપેલો છે 70. દેખાય? તો મેં અડધો જ ડાયાગ્રામ બનાવ્યો. તો મારો મત એમ કે છે કે આ પણ કેટલો થાય? 70 થાય. શું કામે? અનુકોણ. દેખાય તમને ભાઈ? આ પણ કોણ? અનુકોણ. હવે હું ડાયાગ્રામમાં એમાં આપેલો બીજો ડાયાગ્રામ બનાવું રેડ કલરથી. અહીંયા એ છે, આ બાજુ અને આ બાજુ સરખી આપી છે. આને x કીધું છે, આને 20 કીધું છે. રેડી? તો જરા બે ચાર વાત આમાં ભેગી કરેલી છે. કરાવીશ હજી આ તો પૂરું થવા દે બેટા. હવે આ બહુ જરા ધ્યાન આપજો. આખો કેટલાનો છે જુઓ, આખો 70 થઈ ગયો. શું કામે થયો એ સમજાણું? CQ અને BP સમાંતર છે એટલે આ 70 તો આખો 70, આટલો 20 આપ્યો તો આટલો કેટલો થાય? તો કે એ મળે આપણને ખૂણો ABC. ખૂણો ABC બરાબર 70 માઇનસ 20 થાય. એટલે આટલો રેડ કલરનો ભાગ છે કેટલો થઈ જાય? 50 થઈ જાય. આટલું આપણને ખબર પડે. હવે તમારે આ ત્રિકોણ ઉપર ધ્યાન દેવું પડશે સ્ટુડન્ટ્સ. આ CA અને CB બે સરખી બાજુ છે. દેખાય? જો તમે આ ત્રિકોણને આમ ઊંધો કરીને જુઓ તો ત્રિકોણ આવો થશે. C અહીંયા છે, A અને B. એમાં તમને CA બરાબર આ CA અને CB બે સરખી આપી બાજુ. બીજું આ ખૂણો 50 નો થયો. ABC આ કેટલાનો થયો? 50 નો. આ બે બાજુ સરખી હોય તો આ ખૂણો પણ 50 નો થાય. સામસામેની બાજુ BC બરાબર AC છે. તો હંમેશા ધ્યાન રાખજો ખૂણો 2 આ BC ની સામેનો ખૂણો A અને આ AC ની સામેનો ખૂણો B બે સરખા થાય અને એક 50 છે એટલે બીજો પણ 50 થાય. તો આ ખૂણો કેટલાનો થાય? તો કે ખૂણો C બરાબર 180 માઇનસ 50 વત્તા 50 100 બરાબર કેટલાનો થાય? 80 ડિગ્રી થાય. આ C ખૂણો 80 નો થયો. જુઓ અહીંયા આ ખૂણો આટલો કેટલાનો થયો? 80 ડિગ્રી. હવે તમને આ ખબર હોય તો જુઓ અહીંયા નિશાની હું કરું છું. અહીંથી આ કિરણ આમ જશે, આ કિરણ આમ જશે અને આ આમ જાય તો આ બે આખા ખૂણા 70 વત્તા આખો x વત્તા 80 કેટલાનો થાય? 80 વત્તા x વત્તા 70 બરાબર 180 થાય. રૈખિક જોડના ખૂણા. આ આખો ખૂણો અને આ આખો ખૂણો નો સરવાળો 180 થાય. 80 વત્તા x વત્તા 70 બરાબર 180. તો x બરાબર 180
-8 ને 7 15 150 તો x બરાબર કેટલા થાય 30 ડિગ્રી થાય 30 ડિગ્રી સમજાય છે આખી વાત થોડા વધારે પડતા લેવલ વાળા ક્વેશ્ચન્સ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ ઉપરના આપ્યા છે જે તમે આરડી શર્મા અને એવી બધી બુકો હોય ને એની અંદરથી થોડું મેં જરા એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલનું અસાઇનમેન્ટ આપેલું હતું ઓકે ક્લિયર થાય છે આ બ્લેન્કમાં 10th ક્વેશ્ચન્સ ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન નંબર 10th બ્લેન્ક આપેલી છે એ બી પછી સી ડી પછી ઈ એફ એલ અહીંયા કે અહીંયા એચ જી 60 ડિગ્રી પચીસ ડિગ્રી આવું કીધું છે એ બી સમાંતર સીડી સમાંતર ઈએફ બીજું આપ્યું જીએચ સમાંતર કેએલ એચ કેએલ નું માપ શોધો એચ કે જો અહીંયા આ બે સમાંતર છે જીએચ અને કેએલ સમાંતર આપી છે એ બી સી ડી અને ઈએફ સમાંતર આપી છે થોડી આપણે આકૃતિ બનાવવામાં ધારો કે આને આપણે આમ દોરીએ તો આમ જશે આને આપણે કે અને એલ કહીએ
જો આ GH અને આ KL સમાંતર હોય તો આપણે અહીંથી આમ દોરીએ તો આ પણ સમાંતર જ આવી જોઈએ. અહીંથી આ જોડેલો ભાગ આપણને કેટલાનો આપ્યો? 25 નો આપ્યો. HKL જોઈએ છે આપણે. બીજી વાત એ છે કે આ થોડું સમજવું મુશ્કેલ છે. આ દેખાવમાં આટલો 60 આપ્યો, આ રેખા અને રેખા સીધી છે. આ 60 હોય તો આખો કેટલાનો થાય? 60 થાય. અને આ ખૂણો થાય 60 - 25. 60 માંથી 25 જાય તો 35 આવે આટલો ભાગ. આટલો ખૂણો કેટલાનો થાય? 35 ડિગ્રી. આપણે જોઈએ છે HKL ખૂણો. આ બે સમાંતર, આ એની છેદિકા, તો આ 35 હોય તો આ પણ કેટલાનો થાય? 35 થાય. 180 + 35 થવો જોઈએ. જવાબ આપણને શું આપ્યો છે? 155. હવે HKL બે ટાઈપના થાય છે. આમાં એ વસ્તુ મહત્વની છે. HKL આ બાજુ ગણવો કે આ બાજુ ગણવો? ઓકે, આનો ડાયાગ્રામ જરા વ્યવસ્થિત આપણે બનાવવો પડે. જરા નથી જામતો કારણ કે ક્લિયર નથી થતું. અને H અને G કહીએ. અહીંયા 60 ડિગ્રી આપ્યું છે. આનું નામ આપ્યું K, અહીંયા BL. પછી આને આમ જોડતી રેખા આપી છે. એટલે આપણે આટલું જોવાનું છે. અહીંથી આમ આપ્યું છે ડાયાગ્રામમાં, પછી આ આપેલું છે અને આ આપેલું છે. KH ને અહીંયા D આપ્યો છે. આટલો ખૂણો આપણને 25 ડિગ્રી આપ્યો છે. હવે આપણે આટલો વિચાર કરીએ. જો આ રેખા આમ જાય છે, આ રેખા આમ જાય છે, એની આ છેદિકા વિચારીએ. આટલો, આટલો અને આટલો ભાગ.
આ બે સમાંતર, તો આપણે આ ખૂણો મેળવવો પડે. આ 60 છે, તો આટલો આખો ખૂણો, સોરી, આની વાત નથી, આ રેખા આમ જાય છે, આ રેખા આમ જાય છે, રેડી. એટલે આ 60 થાય. આટલો ખૂણો કેટલાનો થાય? 60. એમાંથી આપણે આટલો ભાગ મેળવવો હોય, આ ડિગ્રી કેટલી છે? 25 છે. તો 60 માઇનસ 25 કરીએ તો 60 માઇનસ 25 35 ડિગ્રી થયું. આ ખૂણો 35 થયો, 35. તો આ ખૂણો કેટલાનો થાય? 35 નો થાય. મતલબ આટલો ભાગ 35 નો થાય. આ ભાગ 35 નો થાય છે. જુઓ આટલો, આ 35 થયો. આખો 60 હતો, નીચેનો 25 છે, તો આટલો 35, તો આ 35 થાય. હવે તમારે જોઈએ છે એચ કે એલ. આ 60 થાય, તો આ ખૂણો 60 હોય, કારણ કે આ બે રેખા સમાંતર છે ની અનુકોણ. આ 60 હોય તો આ કેટલાનો થાય? 120 થાય, કારણ કે આ બે રૈખિક જોડના ખૂણા. આ બે રેખા સમાંતર છે, તો આ કેટલાનો થાય? 120 નો. મારી દ્રષ્ટિએ આ એચ, કે અને એલ એ આ ત્રણ ખૂણાનું કોમ્બિનેશન થાય તો એક જવાબ આવે. કારણ શું? તો કે 120 વત્તા 35 અને વત્તા 180. આખો ભેગો કરો તો 180 થાય, કારણ કે આ સીધી રેખા છે. આટલો ભાગ 180 થાય અને વત્તા 35. એટલે 215 આવવો જોઈએ આ ભાગ. અને ઓલું 360 માઇનસ 215 ગણો તો અહીંયા આવે 5. 10 માંથી 5 જાય તો 5, 4. આ ઊંધો ખૂણો અહીંથી આટલો વિચારો તો 145 હોવો જોઈએ. ઓકે, -180 25 શું કર્યું બેટા? પણ એક આ સીધો જ ખૂણો, એટલે આટલો ગણવાની વાત છે. અભિકોણ રૈખિક જોડ બંને થી આન્સર આવી જાય છે. તમે શું લખો મને સમજાતું નથી ભાઈ. રૈખિક જોડ કરીને કરીએ તો આન્સર આવી જાય. હવે ડાયાગ્રામ મારો પેચીદો થઈ ગયો છે, એટલે ફરીથી મારે ડાયાગ્રામ કરવો પડે. હવે ભાઈ આમાં ટાઈમ વેસ્ટ કરવાની મતલબ નથી. નિરાતે આપણે પાછા અહીંયા રૂબરૂ મળશું ત્યારે કરશું, કારણ કે આમાં ક્વેશ્ચન્સ ને તમને રૂબરૂ સમજાવવો બહુ મહત્વનો છે. અહીંયા એને જી આપ્યું છે, અહીંથી કે એલ આપ્યું છે, થોડું અહીંથી સ્લાન્ટ આપ્યું આપણને, એચ જી ઈ એફ ડી
એ અને બી. આને એચ જી સમાંતર આપ્યું એટલે આપણે અહીંથી સીધી રેખા દોરીએ. બીજું એને આપ્યું છે અહીંથી કે એલ કે એલ હવે જોડવાનું આને થાય. એમાંથી આપણને ખૂણો આપ્યો છે આટલો 60 ડિગ્રી અને એને જે આ ખૂણો આપણને આપ્યો છે 25 ડિગ્રી. હવે શોધવાનો છે એચ કે એલ. એચ કે એલ એટલે આપણે બે ખૂણા શોધી દઈએ, આ બાજુનો અને આ બાજુનો, તોય ચાલે. જો આપણે આ બે રેખા સમાંતર આચ્છેદિકા હોય તો આ 60 ખૂણો હોય તો આ પણ 60 નો થાય. એટલે આ બે રેખા સમાંતર છે, આ 60 ડિગ્રી છે તો આ રેખાને છેદે તો આટલો ભાગ 60 ડિગ્રી થાય. અને આ 60 થાય. બીજી વાત એ છે કે આ ઝેડ બને, જુઓ આ 25 થાય. આ ખૂણો થાય 180 માઇનસ 60 એટલે 120 થાય. 120 થાય આટલો ખૂણો. અને આ 25. આટલો ખૂણો તમારે શોધવો હોય અહીંથી એચ કે એલ તો આ 120 આખો અને આ 25 બરાબર 145 થાય. અને બીજું આ બાજુ જવું હોય એચ કે એલ તો આખા રાઉન્ડ નો સરવાળો 360 માઇનસ 145 બરાબર 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 4 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 1. એટલે આ બે જવાબ આવે. આ બાજુનો ખૂણો તમે વિચારો તો 125 આવે અને ઓલો ખૂણો વિચારો તો જો આ બે રેખા સમાંતર થઈ, આ એની છેદિકા થઈ તો આ એક જ સાઈડની છેદિકાની એક જ સાઈડના અંતઃકોણ એટલે 60 વત્તા 120 બરાબર 180 એટલે આટલો ભાગ 120. આ 25 હોય, આ ખૂણો 25 હોય તો આ બે સમાંતર રેખા છે, આ છેદિકા થઈ, આ 25 તો આ 25 થાય. તો આ બેયનો સરવાળો ભેગો કરો એટલે 145 ડિગ્રી આવે. જવાબ જે આપ્યો હોય. ઓકે, આવું થાય. મને 155 ક્યાંય આવતું નથી, 180 આવું મને દેખાય છે. ઓકે, હવે અહીં સુધી રાખીએ. ક્વેશ્ચન્સ ને સોલ્વ કરવાના પ્રયત્નો આપણે કર્યા. નવા હજી ક્વેશ્ચન્સ હોય તો ઓકે તમે મને સેન્ડ કરી શકો, તમારા જે પ્રોબ્લેમ્સ હોય તો. હા, આ દાખલો સ્કૂલે આવશો ત્યારે હું કરાવીશ. રેડી? આન્સરમાં કાંઈક ગડબડ છે ગમે એ, બાકી એમ જ થશે. જે આગળનું ચેપ્ટર આપણું ચાલતું હતું એમાં વધારે ડિટેલમાં જશું. ક્વેશ્ચન્સ ઘણા સરસ મજાના આપ્યા છે. કાલે રજા છે કે નહીં? કાલે શું વાર છે? રવિવારની રજા રાખીશ. ઓકે, આજે આઈ થિંક સેટરડે છે. સેટરડે છે, કાલે હોલિડે રાખશું આપણે. કાલે રજા. મંડે ના પાછા મળશું. ઓકે, મંડે
આજે માત્ર 56 સ્ટુડન્ટ્સ છે. ટ્રાય કરજો ભાઈ. સન્ડે હોલિડે. ઓકે, ચલો, ઓકે, બાય, ગુડ ડે.